સમાચારમાં હવે વાત નવસારીની કરીએ કે જ્યાં મનપા દ્વારા ધાર્મિક દબાણો સામે કાર્યવાહીનો મામલો હિન્દુ સંગઠનો દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરાઈ છે। મંદિર માટે વૈકલ્પિક જગ્યાની માંગ સાથે આવેદનપત્ર અપાયું છે। સ્ટેશન વિસ્તારમાં આવેલ હનુમાન મંદિરને અપાયું હતું અલ્ટિમેટમ। વૈકલ્પિક જગ્યા આપ્યા બાદ દબાણ દૂર કરાય તેવી હિન્દુ સંગઠનોની માંગ। આજે સાહેબને અમે આવેદન આપ્યું છે અને એમાં એવું જણાવ્યું છે કે સાહેબ સુરતની અંદર ડિંડોલીમાં મંદિરો જે શિફ્ટ થયા છે તો સરકારે એ લોકોને જગ્યા ફાળવી છે, 25 શિફ્ટ થયા છે, તો અહીંયા પણ અમને ભગવાનના હારું 6x6ની આપો જગ્યા, એવી અમારી માંગ છે। ઉલ્લેખનીય છે કે નવસારી મનપા દ્વારા સ્ટેશન વિસ્તારમાં આવેલ 3 મંદિરોને નોટિસ પાઠવાઈ હતી। પાલિકાએ જાતે જ વૈકલ્પિક જગ્યા શોધીને મંદિર ખસેડવાની સૂચના આપી હતી। જ્યારે મનપાની ટીમ દબાણો દૂર કરવા પહોંચી ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા તેનો ઉગ્ર વિરોધ થયો હતો, જે બાદ 27 જૂનનું અલ્ટિમેટમ અપાયું છે। પરંતુ હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી છે કે મંદિરો માટે મનપા જ વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરે।